આપણી સાથે હિંમતભાઈ છે. હિંમતભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો અને કેમ છે. બરાબર. હિંમતભાઈ ક્યાંથી આવ્યા? ત્રાપકથી. શું તકલીફ થતી હતી હિંમતભાઈ કહેશો? પગની એડી નીચે પગ દુખતા હતા બે. અચ્છા. લગભગ 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષ હા, દુખાવો થતો. 2-2.5 વર્ષ. પછી આમ તકલીફ થતી તો આમ શું તકલીફ આવતી આમ? ઊભો રહેવામાં તકલીફ પડતી, ઊભો ન રહેવો તો પગ ઠામકો ગચકાઈ જાય એવું થઈ જાય. અચ્છા, વધારે ઊભું નહોતું રહેવું, હા, પગ ઝસકાઈ જાય એવું આ થતું. ઠામકો બેહાઈ જાય, દુખાવો બહુ થાય. દુખાવો બહુ થાય એવું થતું. અને આ લગભગ 2-2.5 વર્ષથી એવી હા, તકલીફ 2 વર્ષથી પાકું. પછી હિંમતભાઈ મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું ખરી તમે? આ ઘણા ઘણા બધા ડોક્ટરને બતાવ્યું. ઘણા બધા ડોક્ટરે બતાવ્યું. શું કહેતા ડોક્ટરો? એ તો કોઈ મટી જાય એમ કે ખાલી દવા દેતા ને મટી જાય હા, એવું બસ કહેતા. એક્સરે કઢાવ્યો તો કઈ ફેર દુખાવાની દવા પીને તો જ મટે, બાકી ન મટે. અચ્છા, બરાબર. પછી હિંમતભાઈ આપણે 31 તમે પહેલી વખત આવ્યા. હા. બરાબર. આજે લગભગ 1, 2, 3, 4 ને 5 તમે 5 વખત અહીંયા આવ્યા. હા. આપણે 3જા મહિનામાં પહેલું સેશન કર્યું હતું અને આ 5મા મહિનામાં 30, એટલે આજે લગભગ આપણી 3 મહિના જેવી ટ્રીટમેન્ટ હાલી એમ કહો ને. હવે હિંમતભાઈ કેમ છે? નહીં, રેડી છો એકદમ. હવે કોઈ તકલીફ નહીં, બિલકુલ નહીં. આખો દિવસ ઉભા રહી તોય તકલીફ હવે દુખાવો નથી આવતો? નહીં, નહીં, કોઈ બરાબર છે. નહીં. અને હિંમતભાઈ મેઇન વસ્તુ એ મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી? નહીં, બિલકુલ નહીં. આપણે જે મટાડ્યું છે આપણે સેટિંગ થી જ મટાડ્યું. હવે તમને તકલીફ શું છે? આ સ્નાયુ છે ને તમારા સ્નાયુ થોડીક નબળી હતી તમારી. એની જે ફ્લેક્સિબિલિટી હોય ને એ ઓછી થઈ ગઈ. આપણે આપણી ટ્રીટમેન્ટથી ટૂંકમાં એની ફ્લેક્સિબિલિટી પાછી લાવ્યા. એની ફ્લેક્સિબિલિટી આવી ગઈ, મસલ સ્ટ્રોંગ થઈ ગયા, એટલે આપણને તકલીફ મટી ગઈ. આપણે એમાં બીજું કશું નથી કર્યું. આપણે એનું બધું સેટિંગ કર્યું એટલે આપણે ફાયદો થઈ ગયો. અને હિંમતભાઈ મેઇન વસ્તુ આવી 2-2.5 વર્ષ જૂની દવા વગર તકલીફ મટી ગઈ. કેવી લાગી તમને મારી સારવાર? નહીં, બરાબર છે. આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ. અમે તો વાંધો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જો હા, નહીં, ખબર બરાબર પડે છે. કે હિંમતભાઈને આવી તકલીફ હતી ને આપણી ટ્રીટમેન્ટથી સારું. બરાબર. પેલું માસ લાવો ભાઈ તમે. Bye.